Good morning, friends. In last lecture, we have discussed about unit number 2. Today, we are going to discuss about unit number 3, standard 9, English subject, unit number 3, Mohan and his Veena. ખૂબ જ સરસ મજાનો પાઠ છે, એકદમ ઉપયોગી થાય એવો જીવનમાં એવો પાઠ છે તમને. મોહન એન્ડ હિઝ વીણા. તો આમાં મોહન જે ખૂબ જ ફેમસ મ્યુઝિશિયન સંગીતકાર છે એના વિશે અહીંયા આપણને જાણકારી આપવામાં આવી છે. મોહન એન્ડ હિઝ વીણા. તો એમ આપણે બેઝિક અથવા એની થીમ જોઈએ તો ઉપરથી તમને એક્સપ્લેન કરું કે આમાં શું છે પાઠમાં. તો મોહન એક મ્યુઝિશિયન છે અને એના ફેમિલી બેકગ્રાઉન્ડ પણ બધા મ્યુઝિશિયન છે, સંગીતકાર છે. તેણે ગિટાર વગાડવાનો ખૂબ જ શોખ હતો અને પરંતુ ગિટાર એક વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે, વાદ્ય છે, જેના કારણે એમની ફેમિલી જે છે એ લોકો એમને એક્સેપ્ટ નથી કરતી અને ના પાડે છે કે તારે ગિટાર નહીં વગાડવું જોઈએ. પરંતુ મોહન ડિસાઈડ કરે છે કે હું ગિટાર જ વગાડીશ અને એ પછી એક એના ગિટારને મોડિફાય કરે છે, થોડા ફેરફાર કરે છે અને તે લોકો સમક્ષ સાબિત કરી બતાવે છે કે મારામાં પણ એબિલિટી છે. તો મોહન પંડિત વિશ્વ મોહન ભટ્ટ, જેનું પૂરું નામ છે, જેને આપણે આજે પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણીએ છીએ, તેમનો જન્મ જયપુર રાજસ્થાનમાં થયો હતો. લેસનની શરૂઆત કરીએ. યુનિટ નંબર 3, મોહન એન્ડ હિઝ વીણા. તો સૌથી પહેલા તમને એક પાઈ ચાર્ટ આપવામાં આવે છે. સ્ટડી ધીસ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ પેરાગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ. અને પાઈ ચાર્ટ છે, નીચે 5 ક્વેશ્ચન્સ છે. પાઈ ચાર્ટમાં જોઈએ તો 50% મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય સ્ટુડન્ટ્સ. ઠીક છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઇક બાય સ્ટુડન્ટ્સ દ્વારા જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ લોકોને કેટલા સ્ટુડન્ટ્સને કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે એ અહીંયા પૂછવામાં આવ્યું છે. તો તમે પણ તમારી ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ તમે ડિસાઈડ કરી શકો છો. અહીંયા છે હાર્મોનિયમ, તબલા, ફ્લૂટ, ગિટાર. બરાબર છે. તો હાર્મોનિયમ 50%, મતલબ 50% સ્ટુડન્ટ્સ છે એ હાર્મોનિયમ પસંદ કરે છે, લાઈક કરે છે. તબલા 26%, ફ્લૂટ 14% એન્ડ ગિટાર 10%. બરાબર છે. તો ક્વેશ્ચન નંબર 1, which is the most popular musical instrument? તો એકદમ ઈઝી છે, તમે જોઈને કહી શકો છો કે which is the most popular, સૌથી વધારે પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયો છે સ્ટુડન્ટ્સમાં? તો એ છે હાર્મોનિયમ, 50%, સૌથી વધારે 50%. ફોર એક્ઝામ્પલ, તમારા ક્લાસમાં 100 સ્ટુડન્ટ્સ હોય, અને 100 સ્ટુડન્ટ્સને એવું પૂછવામાં આવે કે તમને તમારી પાસે 4 ઓપ્શન છે, હાર્મોનિયમ, તબલા, ફ્લૂટ અને ગિટાર. તો તમને કયું ઇન્સ્ટ્રુમેન્ટ તમને સૌથી વધારે ગમે છે? તો અહીંયા એ રીતે જ એક સર્વે કરવામાં આવે છે અને 50% એટલે 100 માંથી 50 વિદ્યાર્થીઓને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હાર્મોનિયમ વધારે પસંદ છે. તો which is the most popular musical instrument? Harmonium. So harmonium is the most popular musical instrument. Second, question number 2, which is the least popular musical instrument? Least એટલે ઓછું. So સૌથી ઓછું પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય. તો સૌથી ઓછું પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો એ છે સૌથી ઓછું કયું છે? 26% તબલા, 14% ફ્લૂટ એન્ડ 10% ગિટાર. તો સૌથી ઓછા છે 10% ગિટાર. તો સૌથી ઓછું પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? ગિટાર. So you can write here, guitar is the least popular musical instrument. Okay. Question number 3, how many of the students like the flute? How many of the students like the flute? So flute કેટલા % વિદ્યાર્થીઓને ફ્લૂટ પસંદ છે? તો તમે લખી શકો કે 14%. ફ્લૂટમાં આપ્યું છે 14%. So 14% of the students like the flute. Okay. What is the difference between the popularity of flute and that of tabla? તો અહીંયા ડિફરન્સ તમારે કહેવાનું છે કે તબલા અને ફ્લૂટ વચ્ચે કેટલો ડિફરન્સ છે?
તબલા 26% અને ફ્લૂટ 14% છે. તો એમાં ડિફરન્સ તમારે માઈનસ કરીને ડિફરન્સ શોધવાનું છે કે બંને વચ્ચે કેટલું ડિફરન્સ છે. તો the difference between the popularity of the flute and that of the tabla is 12%. બંને તમે જ્યારે માઈનસ કરશો તો 26 minus 14 is equal to 12. So 12% એમાં આન્સર આવશે. Question number 5, which instrument is liked by half of the students? બહુ એકદમ easy question છે. which instrument is liked by half of the students? તો એવું કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે અડધા વિદ્યાર્થીઓને પસંદ છે? તો તમે લખી શકો કે હાર્મોનિયમ. ઓકે, તો આ થયું પ્રી ટાસ્ક. હવે આપણે મેઇન લેસનની વાત કરીએ. ખૂબ જ સુંદર મજાનો પાઠ છે અહીંયા, અને તમને આ પાઠમાંથી ઘણું બધું શીખવા મળશે કે તમે કોઈ વસ્તુ તમે ડિસાઈડ કરી લીધી તો પછી એની પાછળ તમારે જો તમે ખૂબ જ મહેનત કરો તો તમે તેને પ્રાપ્ત કરી શકો છો. તો તમે ટેક્સ્ટ બુક લઈને બેસશો તો તમને વધારે ઈઝી પડશે સમજવામાં, અને તમે મીનિંગ્સ પણ લખી શકો છો. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. ઓકે, મોહન વોઝ એટલે પાસ્ટ ટેન્સ. તમારે બધું યાદ રાખવાનું છે કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સમાં કયા કયા આપણે વર્બનો યુઝ અથવા વર્ડ્સનો યુઝ કરી શકીએ. તો પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે એમ ઇઝ આર જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે પ્રેઝન્ટ ટેન્સ છે. વોઝ વર એટલે કે પાસ્ટ ટેન્સ, અને વિલ or shall હોય તો પછી આપણે ફ્યુચર ટેન્સ નો યુઝ કરીએ છીએ. આપણે સમજીએ કે એ ફ્યુચર ટેન્સમાં વાત થઈ છે. તો વોઝ છે એટલે કે ફ્યુચર ટેન્સ હતો. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. તો મોહનનો જન્મ ક્યાં થયો હતો? ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તો મોહનનો જન્મ એક સંગીતકારની ફેમિલીમાં થયો હતો. મતલબ એની ફેમિલીમાં ઘણા લોકો હતા જે સંગીત વિશે જાણતા હતા. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. તો મ્યુઝિક એના બ્લડમાં એટલે કે એના ખૂનમાં હતું. તમે જોઈ શકો કે કોઈ પણ એક્ટર હોય તો એનો જે સન હોય એ પણ મોટે ભાગે એક્ટર અથવા એક્ટ્રેસ બને છે. તે જ રીતે કોઈ મ્યુઝિશિયન હોય એનો સન હોય અથવા એના જે પેઢી હોય છે તો એ લોકો પણ મોસ્ટલી મ્યુઝિકમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે, અને એ લોકો પણ મ્યુઝિકમાં એટલા જ હોશિયાર હોય છે. તો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના બ્લડમાં હતું. He grew up એટલે ઉછેર થવો. He grew up with musicians like his father and other family members. He grew up એટલે ઉછેર થવો, મોટું થવું. તેનો ઉછેર થયો હતો with એટલે સાથે, musicians સંગીતકારો, like his father and other family members. તો તેનો ઉછેર મોટે ભાગે એના સંગીતકારો જે એના ફેમિલીમાં હતા તેની સાથે થયો હતો, એના ફાધર અને બીજા પરિવારના સભ્યો, બીજા ફેમિલી મેમ્બર્સ. He was initially trained એટલે તાલીમ મેળવી અથવા તાલીમ આપવી. ટ્રેન છે ઉત્કાર એટલે આપણે મેળવી લખીએ. ટ્રેન એટલે કે તાલીમ મેળવી. તેણે તાલીમ મેળવી હતી શેમાં? He was initially એટલે શરૂઆતમાં. Initially એટલે શરૂઆતમાં તેને તાલીમ મેળવી હતી. ટ્રેન ઇન વોકલ મ્યુઝિક એટલે મોઢેથી ગાવું, જે ગાયન આપણે કહીએ છીએ તેને આપણે વોકલ મ્યુઝિક કહીએ છીએ. તો શરૂઆતમાં તેને વોકલ મ્યુઝિકમાં તેને ટ્રેનિંગ લીધી. And then he tried his hand at the violin. And then એટલે પછી. then મેં તમને પહેલા જ ફર્સ્ટ લેસનમાં કહ્યું then બે હોય છે. then THEN અને THAN. then અને then બંનેમાં ડિફરન્સ છે. તો અહીંયા then કયું છે? પછી. it was then that then he tried his hand at the violin. પછી તેણે તેનો હાથ ટ્રાય કર્યો એટલે કે કોશિશ કરવી. તેણે વાયોલિન વગાડવાની કોશિશ કરી. તેણે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું.
when he was about 10, when he was मतलब જ્યારે તે હતો about 10 એટલે કે 10 વર્ષનો, he started liking sitar, તો 10 વર્ષનો જ્યારે થયો ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું. started liking मतलब ગમવા લાગ્યું, ગમવાનું શરૂ થવું. he started liking sitar, તેને સિતારમાં ઇન્ટરેસ્ટ પડ્યો. he was also trained in it and played for about 3 years, તેને સિતારમાં પણ ટ્રેનિંગ લીધી અને તેને 3 વર્ષ સુધી સિતાર વગાડ્યું. પ્લે એટલે વગાડ્યું. he was also trained in it and played for about 3 years, 3 વર્ષ સુધી તેને સિતાર ઉપર ટ્રેનિંગ લીધી અને સિતાર પર પ્રેક્ટિસ કરી. A German lady come to stay with Mohan's family to learn music from his father. A German lady, a German સ્ત્રી came એટલે આવું, to stay એટલે રહેવું, સાથે રહેવું. To stay with Mohan's family, મોહનની ફેમિલી, to learn એટલે શીખવું, music from his father. मतलब એક જર્મન સ્ત્રી ત્યાંથી આવી શું કરવા માટે? to stay રહેવા માટે, to stay with Mohan's family to learn music from his father. એના ફાધર સાથે મ્યુઝિક શીખવા માટે એક જર્મન લેડી તેમના પરિવારમાં, તેમની ફેમિલીમાં, તેમના ઘરે આવે છે. It was then that the guitar entered his life. ત્યાર પછી it was then તેના પછી the guitar entered his life. એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ગિટાર, ખૂબ જ ફેમસ છે, પરંતુ ઇન્ડિયામાં તેનો યુઝ ઓછો થાય છે. હવે તો થવા લાગ્યું છે, પણ શરૂઆતમાં જ્યારે પહેલાની વાત હતી ત્યારે ગિટારનો યુઝ આપણે ઓછો કરતા. ઇન્ડિયામાં મોસ્ટલી જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ટ્રેડિશનલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ વધારે સિતાર છે, હાર્મોનિયમ છે, તબલા છે, એનો આપણે વધારે યુઝ કરીએ છીએ. તો જ્યારે જર્મન સ્ત્રી તેના ઘરે શીખવા માટે આવી ત્યારે તેને ગિટારમાં ઇન્ટરેસ્ટ પડે છે અને ગિટાર એની લાઈફમાં એન્ટર થાય છે. મતલબ ગિટાર એને શીખવું ગમે છે. He began his experiments मतलब प्रयोग. एक्सपेरिमेंट એટલે પ્રયોગ કરો. તો he began એટલે શરૂ કરવું. he began તેને શરૂ કર્યું his experiment with that beautiful સુંદર instrument એટલે વાદ્ય. so he started playing guitar that time. Okay, so he began his experiment અને વિવિધ પ્રયોગો શરૂ કર્યા with that beautiful instrument, ખૂબ જ સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગો મતલબ તેને શીખવાનું શરૂ કર્યું ગીટાર. નો અધર એટલે કોઈ પણ નહીં, ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ, હવે મારી લાઈફમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ના જોઈએ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. તો તે હવે ડિસાઈડ કરે છે, તે પોતાની જાતે ડિસાઈડ કરે છે, નક્કી કરે છે કે આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મતલબ તેને ગિટારમાં ઇન્ટરેસ્ટ પડે છે, તેને મજા આવશે ગિટાર વગાડવામાં. તો એ કહે છે કે આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, હું હવે ગિટાર જ વગાડીશ. સેડ મોહન ટુ હિમસેલ્ફ, તો મોહને તેની જાતને, હિમસેલ્ફ મતલબ પોતાની જાતને, તેની જાતને. સેડ મોહન હિમસેલ્ફ, મોહને મતલબ પોતાની જાતને કહ્યું, મતલબ તેણે નક્કી કર્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, ગિટાર તેનો બધો જ ટાઈમ લઈ લીધો, કારણ કે ગિટાર શીખવું ખૂબ જ કઠિન છે, બહુ વાર લાગે છે. એમાં કોર્ડ્સ હોય છે, અલગ અલગ કોર્ડ્સ પ્રમાણે તમારે ગિટાર વગાડવું પડે છે. અને ગિટારના પણ મેઇનલી 3 ટાઈપ હોય છે. ગિટાર 3 પ્રકારના હોય છે. એક એકોસ્ટિક ગિટાર હોય છે, એક ઇલેક્ટ્રિક ગિટાર હોય છે અને એક બેઝ ગિટાર હોય છે. તો 3 પ્રકારના ગિટાર હોય છે, અલગ અલગ ફંક્શન હોય છે એના. ઇલેક્ટ્રિક ગિટાર એટલે તમે વાયર સાથે જોઈન્ટ કરીને તમે તેનો અવાજ સારી રીતે તમે સાંભળી શકો છો, તેને આપણે ઇલેક્ટ્રિક ગિટાર કહીએ છીએ. તો અલગ અલગ ગિટારના અલગ અલગ ફંક્શન હોય છે. તે જ રીતે અહીંયા તેને ગિટાર ટુ ઓલ હિઝ ટાઈમ, ગિટારે તેનો બધો જ ટાઈમ, તો કારણ કે ગિટાર શીખવામાં બહુ જ વાર લાગતી હતી, તો તેને બધો જ ટાઈમ એનો લઈ લીધો. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. તો જ્યારે તેને ગિટાર વગાડવાનું શરૂ કર્યું, જ્યારે તેના ફેમિલી મેમ્બર્સને ખબર પડી કે હવે
जो મોહન છે તે ગિટાર શીખી રહ્યો છે ત્યારે તે તેને કહે છે કે ગિટાર ધ હોલ ડે ગિટાર શું તું આખો દિવસ ગિટાર વગાડીશ અવર્સ ઓફ ધ ફેમિલી વેર સિતાર અવર્સ એટલે આપણી ફેમિલી એટલે પરિવાર વેર સિતાર વોકલ્સ વોકલ્સ એટલે ગાવું એન્ડ ક્લાસિકલ વાયોલિન ક્લાસિકલ એટલે શાસ્ત્રીય ठीक है तो क्लासिकल वायोलिन आर प्रैक्टिस मतलब आपनी फैमिली एवी छे આપણે ઇન્ડિયા થી બિલોંગ્સ કરી છે તો આપણે આપણી ફેમિલીમાં મોસ્ટલી મોટે ભાગે સિતાર વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિન આપણે વગાડીએ છીએ આપણી ફેમિલીમાં સૌથી વધારે આપણે સિતારનો ઉપયોગ કરીએ છીએ વોકલ્સ ગાવાનો અને વાયોલિન એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણી ફેમિલીમાં પરંતુ ગિટાર આપણી ફેમિલીમાં કોઈ ગિટાર વગાડતું નથી The guitar does not have the effect which our instruments do and moreover it is not from India so the guitar does not have the effect so guitar પાસે એટલી effect એટલે અસર એટલી effect નથી એટલી અસર નથી which our instrument do જે આપણો ઇન્સ્ટ્રુમેન્ટની ઇફેક્ટ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે અને જે આઉટકમ એનું આવે છે મ્યુઝિકલ જ્યારે તમે વગાડીને જે આઉટકમ આવે તેનું જેટલી ઇફેક્ટ છે એટલી ઇફેક્ટ ગિટારની નથી એનો મતલબ એમ છે કે સિતાર અને વાયોલિનના જે વગાડી છે તે એટલા ખૂબ જ સુંદર છે એટલું ઇન્ડિયા માટે એટલા ઉપયોગી છે કે આપણે ગિટાર એ આપણે એટલું ઓછું આપણે યુઝ કરીએ છીએ તો ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ એટલી અસર નથી એની which our instrument do જેટલો જે આપણી ઇન્સ્ટ્રુમેન્ટની ઇફેક્ટ છે એટલી ઇફેક્ટ ગિટારની નથી મોરઓવર વધારે ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા એનાથી વધારે શું છે ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા તે ઇન્ડિયામાંથી નથી ઠીક છે તો મતલબ ગિટાર જે છે કે આપણે ઇન્ડિયામાંથી નથી ઇન્ડિયામાં આપણે મ્યુઝિકલી આપણે ઓછું વગાડીએ તે મોસ્ટલી વેસ્ટર્ન કન્ટ્રીમાં વધારે યુઝ થાય છે ગિટારનો યુઝ વેસ્ટર્ન કન્ટ્રી મતલબ પશ્ચિમી સંસ્કૃતિ કહીએ અથવા પશ્ચિમી જે દેશો છે એને કહીએ અથવા ઇન્ડિયાની બહાર આપણે ગિટારનો યુઝ સૌથી વધારે થાય છે તો said one of the family members એક પરિવારના એક સભ્યએ તેને એવું કહ્યું do you know your father does not approve your love for the guitar do you know એટલે કે શું તું જાણે છે your father તારા પિતા does not approve એટલે સંમતિ આપે તે તને એપ્રૂવ નહીં કરે મતલબ તને એક્સેપ્ટ નહીં કરે your love for the guitar તું જે ગિટાર વગાડી રહ્યો છે તારો જે પ્રેમ છે ગિટાર પ્રત્યેનો તે તારા ફાધર એક્સેપ્ટ નહીં કરે so do you know your father does not approve your love for guitar said his auntie આ કોણે કહ્યું તેની આંટીએ but his mother came to help him ફેમિલીમાં પણ આપણે જ્યારે પણ કોઈ ક્વેશ્ચન હોય અથવા કોઈ ડિફિકલ્ટી હોય ફેમિલીમાં આપણે ઘરે તો સૌથી આગળ અથવા સૌથી વધારે આપણને જો કોઈ હેલ્પ કરતું હોય તે આપણે મધર છે આપણી મમ્મી છે તો તે જ રીતે તેની મધર પણ તેને હેલ્પ કરવા માટે તેને સપોર્ટ કરવા માટે આગળ આવે છે બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ લેટ હિમ ફોલો મીન્સ અનુસરવું Let him follow એટલે અનુસરવું his heart's desire ની ઈચ્છા તો તેની મમ્મી તેની મધર શું કહે છે ને let him follow his heart's desire તો તેના હૃદયમાં જે છે જેની ઈચ્છા છે તે તેને અનુસરવા દો તેને ફોલો કરવા દો let him follow his heart's desire તેને જે ગમે છે તે કરવા દો બરાબર છે જેને એને ઇન્ટરેસ્ટ છે જે સબ્જેક્ટમાં અથવા જે ઇન્સ્ટ્રુમેન્ટમાં એને ઇન્ટરેસ્ટ છે તે તેને કરવા દો તો સૌથી વધારે એનું બેસ્ટનું આઉટકમ તમને જોવા મળશે she declared એટલે જાહેર કર્યું તો તેને એવું જાહેર કર્યું ફેમિલી જે બીજા મેમ્બર્સ હતા એ લોકોને એવું કહ્યું કે મોહનને જે પસંદ છે તે તેને
કરવા દો, એને ગિટારમાં ઇન્ટરેસ્ટ નથી તો તેને ગિટાર વગાડવા દો. તો she declared, તેને ડિક્લેર કર્યું. Then his father started supporting him. Then તેના પછી his father started, એટલે શરૂ કરવું, supporting, support મતલબ તેને સપોર્ટ કરવો, ટેકો આપો, supporting him. તો એના પછી તેના ફાધરે તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. He was overjoyed. Overjoyed means ખૂબ આનંદ થવું. ખૂબ જ આનંદ થયો. He was overjoyed. ખૂબ જ આનંદ થયો and decided to modify. To modify मतलब ફેરફાર કરવો. તો તેને શું કર્યું? તેને એ ખૂબ જ ખુશ થઈ ગયો કારણ કે તેના ફાધર સૌથી પહેલા તેને મધરે તેને એક્સેપ્ટ કરી લીધું. તેને મધરે તેને કહી દીધું કે તને જે ગમે છે તું કર. એના પછી એના ફાધરે તેને સપોર્ટ કર્યો કે સારું, તને ગિટાર વગાડવાનું પસંદ છે, નો પ્રોબ્લેમ, તું ગિટાર વગાડ. સો then he was overjoyed. ખૂબ જ આનંદિત થઈ જાય, ખૂબ જ ખુશ થઈ જાય છે. and decided to modify. To modify મતલબ ફેરફાર કરવો. તો એ ડિસાઇડ કરે છે, નક્કી કરે છે. ડિસાઇડ મતલબ નક્કી કરવું. to decided to modify this western instrument. western મતલબ પશ્ચિમનું, western instrument, instrument એટલે વાદ્ય. તો તે ડિસાઇડ કરે છે, નક્કી કરે છે કે હું આ જે વાદ્ય છે તેને હું એની અંદર ફેરફાર કરીશ. We try to make it suitable for playing pure Indian classical music. તેનામાં ફેરફાર, ગિટાર છે એનામાં થોડો ફેરફાર કરી અને તે એવો પ્રયત્ન કરે છે કે તેનો જે અવાજ બહાર આવે તે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે એના સિમિલર અવાજ એવો બહાર નીકળે. He tried to make it suitable. Suitable means અનુકૂળ. તો તે ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે ટુ મેક સુટેબલ, અનુકૂળ બનાવવાનો, ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, જેનાથી પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વગાડી શકાય. He spent 2 more years with guitar only. Okay, so he spent, તેને સ્પેન્ડ કર્યો, પસાર કરવું. He spent 2 more years, 2 વર્ષ તેને વધારે પસાર કર્યા with guitar. તો તેને 2 વર્ષ વધારે ગિટાર પર મહેનત કરી અને ગિટાર પર પ્રેક્ટિસ કરી. ઠીક છે, તો આ થયો પાર્ટ 1. નેક્સ્ટ વિડિયોમાં આપણે પાર્ટ 2 વિશે જાણીશું. ઓકે, થેન્ક યુ સો મચ.